हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां? हूँ आपणी सेवामां पांबर सर। फिजिक्स आज चेप्टर 12 काइनेटिक थियरी ऑफ गैसेस एनो टॉपिक बोयलनो नियम, चार्ल्सनो नियम अने गैलियोसेकना नियम पर आधारित एमसीक्यू के जेडबल नीटनी अंदर खूब उपयोगी है। एमसीक्यू नो पार्ट 3 आज जोवानो छे मित्रों। तो रेडी छो ने विद्यार्थी मित्रों? तो स्टार्ट करिए। चलो प्रेजेंट एमसीक्यू नंबर नेक्स्ट शू कहेवा मांगे छे जोई लो। बेरोमीटर द्वारा 27 अंश सेल्सियस तापमाने 760 नेनोमीटर 760 मिलीमीटर दबाण मापवामां आवे छे। ओके, तो 100 अंश सेल्सियस तापमाने दबाण केटला मिलीमीटर थाय? बहुत सिंपल छे मित्रों। तमारी सामे तापमान आप्युं छे T1 27 अंश सेल्सियस मीन्स के 300 केल्विन। इट्स ओके। चलो त्यार पछी दबाण आप्युं छे P1 760 मिलीमीटर। ओके, सेकंड तापमान आप्युं छे T2 इज इक्वल टू 100 अंश सेल्सियस मीन्स 373 केल्विन। त्यारे दबाण केटलुं हशे मित्रों? बहुत सरल छे। दबाण अने तापमान वच्चेनो संबंध छे के अहीं बेटा चार्ल्सनो नियम, गैलियोसेकनो नियम जोईए। चार्ल्स ने गैलियोसेकनो नियम के अचळ कदे निश्चित जथ्थाना वायुનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય। ગેલિયોસેકનો નિયમ કે P proportional to T। ચાલો આના પરથી વિદ્યાર્થી મિત્રો P2 by P1 is equal to T2 by T1। તો આના પરથી P2 ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો T2 by T1 into P1। ઇટ્સ ઓકે। T2 આપેલું છે 373 divide by 300 into P1 760 कैंसल। आ 370 લઈ લઈએ આપણે। જો કેલ્ક્યુલેટર ઉપયોગ નથી કરવાનો, 370 લઈ લઈએ છેદમાં 30 into 76। તો અહીં આપણે જશે એવરેજ લઈએ છે, પછી એના ઉપરથી આપણે અનુમાન કરી લેશું। 37 ભાગ્યા 3 એટલે 12 13 ને 36 એટલે 12 પોઈન્ટ સમથિંગ આવશે, કારણ કે 37 ભાગ્યા 3 એટલે 12, કારણ કે 13 13 39 આવે એટલે 12 પોઈન્ટ સમથિંગ, એટલે હું 12 લઉં છું। 12 ગુણ્યા 76 કરીએ આપણે तो 76 into 12 0 6 7 2 रेडी 2 912। तो આપણે 912 ની ઉપર આવવું જોઈએ। તો 912 ની ઉપર આમાં જોઈ લો ઓપ્શન જોવો મિત્રો। યસ યસ યસ, આ વધારે આ ઓછું છે, આ ખૂબ વધારે છે, આ 900 થી નીચે છે, આ 945 mm છે। તો આનું કેલ્ક્યુલેશન તમે કરશો તો ઓબ્વિયસલી 345 ની નિયર અબાઉટ આવતું હશે કે ફોર એક્ઝામ્પલ તરીકે 944 પોઈન્ટ સમથિંગ, તો પણ 945 થાય મિત્રો। તો ડાયરેક્ટલી આપણે લઈ શકશું કે P2 ઇઝ અ રિયલ ઇક્વલ ટુ 495 મિલીમીટર, રાઈટ। તો આવી રીતે મિત્રો તમારે કેલ્ક્યુલેટર વગર बराबर है एमसीक्यू ने सॉल्व करवानो छे मित्रों। 945 मिलीमीटर दबाण थशे, तो ऑप्शन इज ए राइट ऑप्शन। चलो मित्रों खबर पड़ी गई। गैलियोसेकना नियम परथी आपणे एने सॉल्व कर्यो। इट्स ओके। चलो नेक्स्ट आपणे आगळ वधीए। नेक्स्ट एमसीक्यू 20 अंश सेल्सियस तापमाने एक बलून में, ओके 20 अंश सेल्सियस तापमाने एक बलून में हाइड्रोजन वायु भरेलो छे। ओके, वायुना तापमान 40 अंश सेल्सियस करवामां आवे त्यारे दबाण अचळ रही छे, तो वायुनो केटलो अंश भाग बहार आवशे એટલે કદ આપણે મેળવવાનો છે। આવું મેળવવાનું છે કે V2 minus V1 by V1 ગુણ્યા 100। રેડી? આપણે મેળવવાનું છે। ચાલો તો એના માટે તાપમાન T1 આપ્યું છે 20 અંશ સેલ્સિયસ એટલે 273 પ્લસ 20 293 કેલ્વિન। તાપમાન T2 છે 40 અંશ સેલ્સિયસ 273 313 કેલ્વિન। આ T2 આપી દીધું, T1 આપ્યું। દબાણ અચળ છે
પી અચળ છે. તો પી અચળ ત્યારે વી પ્રપોઝનલ ટુ ટી, રાઈટ. દબાણ અચળ હોય ત્યારે ચાર્લ્સનો નિયમ છે કે વાયુનું કદ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. ચાલો આના પરથી આપણે સ્પષ્ટ કરી શકીએ કે V2/V1 ઇઝ ઇક્વલ ટુ T2/T1. અહીંયા લઈ લે V2 માઇનસ V1 ના છેદમાં V1 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 ના છેદમાં T1. ઇટ્સ ઓકે. ચાલો તો V2 માઇનસ V1 ના છેદમાં V1 કેટલો અંશ એટલે T2 કેટલું છે મિત્રો 313 માઇનસ T1 293 ડિવાઈડ બાય T1 એટલે 293, રાઈટ. ચાલો 93 ને 10 ને 10 20 ના છેદમાં 293 ગુણ્યા 100, રેડી. ચાલો આ 290 કરી દો તમે તો 20 ના છેદમાં 290, રેડી. 2/29 કરો એટલે 0.0 સમથિંગ 0.068 સમથિંગ આવે, રેડી. 2/29 કરો કારણ કે 29 કરશો એટલે 0.0 જ આવશે. 0.068 એની આજુબાજુ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો 8 છે એટલે કાંઈ ઉમેરી શકશો એટલે 0.07. અંશ જ કીધો છે, ટકાનો ભાગ ટકા નથી કીધા એટલે આને આપણે કેન્સલ કરી નાખશું. ચાલો રેડી. એટલે V2 માઇનસ V1/V1 ઇઝ ઇક્વલ ટુ આનું કેલ્ક્યુલેશન તમે કરશો તો અંદાજે કર્યું તો આટલું આવ્યું તો 0.068 ઇઝ રિયલ ઇક્વલ ટુ 0.07, રાઈટ. તો આવી ગયું. કેલ્ક્યુલેટર કરો વિદ્યાર્થી મિત્રો, આટલું જ આવશે 0.07. તો ઇટ્સ ઓકે, આન્સર ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો રેડી, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, શોર્ટકટ. ચાલો આગળનો ક્વેશ્ચન. બેરોમીટર દ્વારા 0°C તાપમાને, બેરોમીટર દ્વારા 0°C તાપમાને 760 મિલીમીટર દબાણ માપવામાં આવે છે તો 100°C તાપમાને કેટલું દબાણ માપવામાં આવે? ઓકે, ચાલો આના જેવો જ આગળ એક જોઈ ગયા, ફરી એકવાર કરી દઈએ. T1 બરાબર 0°C એટલે 273 કેલ્વિન, ત્યારે P1 ઇઝ ઇક્વલ ટુ 760 મિલીમીટર, તાપમાન T2 ઇઝ ઇક્વલ ટુ 100°C મીન્સ કે 373 કેલ્વિન, ત્યારે દબાણ કેટલા મિલીમીટર હશે? બહુ સિમ્પલ છે, P પ્રપોઝનલ ટુ T. આના પરથી બેટાઓ P2/P1 ઇઝ ઇક્વલ ટુ T2/T1. ચાલો તો P2 ઇઝ ઇક્વલ ટુ T2/T1 ગુણ્યા P1. ઇટ્સ ઓકે. ચાલો તો P2 ઇઝ ઇક્વલ ટુ 373 ડિવાઈડ બાય 273 ઇન્ટુ 760. ચાલો આનું કેલ્ક્યુલેશન તમે કરશો એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે. આના ઉપરથી તમને ખબર 1 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 760 એટલે 760 ગુણ્યા 1.5 લઈ લો તો પણ મિત્રો 1000 ની ઉપર આજુબાજુ થાય. એટલે આ તો પોસિબિલિટી જ નથી કે આવે, જોઈ લો. એનાથી નીચે પોસિબિલિટી નથી, આમાં આ બી પોસિબિલિટી નથી કારણ કે એટલો ફરક ન પડે. 1 પોઈન્ટ સમથિંગ આવશે તો 1 પોઈન્ટ સમથિંગ કરશો એટલે એને ગુણ્યા 760 કરો એટલે ઇન P2 ઇઝ રિયલ ઇક્વલ ટુ 1038 મિલીમીટર સમથિંગ. કેલ્ક્યુલેટર વગર પણ તમને અંદાજ આવી જાય કે ના આવી જાય વિદ્યાર્થી મિત્રો? રેડી? કારણ કે 1 પોઈન્ટ સમથિંગ આવશે તો 1 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 760 ઇઝ ઇક્વલ ટુ 1000, અબાઉટ 1000 ની આસપાસ આવશે એટલે P2 દબાણ થશે 1038 ઇઝ નિયર અબાઉટ મિલીમીટર. ઇટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આવા જ MCQ હોય છે JEE નીટની અંદર કે ઘણા MCQ તમને ઓપ્શન ઉપરથી તમારે અંદાજ લગાડવાનો હોય છે એટલે કારણ કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી, રાઈટ? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ MCQ. અચળ તાપમાન ધરાવતા 1200 ml વાયુનું દબાણ પારાના સ્તંભની ઊંચાઈ 70 સેન્ટીમીટર થી 120 સેન્ટીમીટર વધારવામાં આવે તો અચળ તાપમાને વાયુનું કદ કેટલું થાય? પહેલા કદ આટલું આપ્યું છે V1. ચાલો 1200
ml મિલીલીટર, ત્યારે પારાના દબાણ, પારાના સ્તંભની ઊંચાઈ, એટલે દબાણની ઊંચાઈ જે આપી છે P1 1 સેન્ટીમીટર અને P2 120 સેન્ટીમીટર, ટી અચળ. હા, તો કદ V2 કેટલું થાય? બહુ સિમ્પલ, ટી અચળ, તાપમાન અચળ ત્યારે બોયલનો નિયમ શું છે ભાઈ? દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આના ઉપરથી PV બરાબર અચળ, રેડી ને? આના ઉપરથી P1 V1 બરાબર P2 V2. ચાલો લઈ લો, આપણે મેળવવાનું છે V2 ઇઝ ઇક્વલ ટુ P1 V1 ના છેદમાં P2. P1 મીન્સ, ચાલો જોઈ લો ડેટા, 70 V1 રાઈટ. ઓકે, ચાલો P2 મિત્રો અહીં જોઈ શકો છો 120 રાઈટ. ચાલો 12 ગુણ્યા 10 એટલે 10 આવી જશે. ઓકે, ચાલો 10 ગુણ્યા 70 તો V2 ઇઝ ઇક્વલ ટુ 700. ઇટ્સ ઓકે, જોઈ શકો છો મિલીલીટર. તો છે ઓપ્શન, ચેક કરો. યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન, 700 મિલીલીટર. તો આ તમારો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ગઈ? ચાલો નેક્સ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ જો વિદ્યાર્થી તો ફોકસ અહીંયા, અચળ તાપમાને દબાણ 20% જેટલું ઘટાડવામાં આવે તો કદમાં શું થાય? પેલી બાબત કદમાં આ ઓપ્શન ચેક કરવાના, વધારો થાય, ઘટાડો થાય, શું થાય? તો પેલી બાબત તાપમાન અચળ છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કયો નિયમ પડાશે? તો કે બોયલનો નિયમ, કે અચળ તાપમાને પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય વિદ્યાર્થી મિત્રો. એટલે દબાણ જો ઘટાડવામાં આવે તો ઓબ્વિયસલી કદમાં વધારો થાય. ઇટ્સ ઓકે, એટલે કદમાં વધારો થાય એટલે વધારાના જ ઓપ્શનને આપણે પ્રેઝન્ટ કરવાના છે. કાં 25% જેટલો વધારો થવો જોઈએ ને કાં 20% જેટલો વધારો થવો જોઈએ. ઘટાડાની વાત જ નથી આવતી, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં હોય. રાઈટ, એ તો તમને ખબર છે ને, દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં હોય. ફુગ્ગો આપણે ફૂલાવીએ, ફુગ્ગાને દબાણ આપીએ તો કદમાં ઘટાડો થાય. બરોબર છે? રેડી? તો એ પ્રમાણે જોઈએ. ચાલો, તો દબાણ 20% જેટલું ઘટે છે એટલે P1 બરાબર તમે P લઈ લો બેટો, તો P2 બરાબર આમાં 20% ઘટે છે, આ P માં 20% ઘટે એટલે P માઇનસ 20% P. રાઈટ? ચાલો તો પેલા P2 મેળવી લઈએ. P માઇનસ 20 ના છેદમાં 100 P. ચાલો કેન્સલ. 5 ગુણ્યા 2, ચાલો કેન્સલ, એટલે P માઇનસ P બાય 5. તો P2 ઇઝ ઇક્વલ ટુ 5P માઇનસ P એટલે 4/5P. ઇટ્સ ઓકે. ચાલો આ P2 આવી ગયું. P1 છે તમારી પાસે, ટી અચળ છે, ટી અચળ. ઓકે, ચાલો તો હવે દબાણ અને કદ, તો P પ્રપોઝનલ ટુ 1/V પરથી, તો આના પરથી જ આવું કહી શકાય ને કે P2 બાય P1 બરાબર 1/V2 બાય 1/V1 એટલે V1 બાય V2. ઇટ્સ ઓકે. ચાલો P2 આપેલું છે, પછી જ આપણે મેળવીએ. ચાલો P2 છે એટલે 4/5P છેદમાં P ઇઝ ઇક્વલ ટુ V1 બાય V2. રેડી? એટલે આવશે 4/5 ઇઝ ઇક્વલ ટુ V1 બાય V2. હું V2 બાય V1 લઈ લો તો V2 બાય V1 ઇઝ ઇક્વલ ટુ 5/4. રાઈટ? ચાલો આના ઉપરથી ડેલ્ટા V લેવો હોય તો V2 માઇનસ V1 ના છેદમાં V1 ગુણ્યા 100, એટલે કદમાં કેટલો ઘટાડો થાય ખબર પડી જાય. અહીંયા આવશે 5 માઇનસ 4/5, ઓકે, ગુણ્યા 100. ચાલો, એટલે V2 માઇનસ V1 છેદમાં V1 ગુણ્યા 100 ઇટ્સ ઇક્વલ ટુ 5 માઇનસ 4 એટલે 1/4 ઇન્ટુ 100. ચાલો તો V2 માઇનસ V1 ના છેદમાં V1 1/4 એટલે 0.25 ગુણ્યા 100. તો V2 માઇનસ V1 ના છેદમાં V1 ઇઝ ઇક્વલ ટુ 25% નો શું થાય? વધારો થાય. રાઈટ ને? કારણ કે કદ એ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય, આના પરથી તમે જોઈ શકો છો. એટલે આટલો શું થશે?
વધારો 25% વધારો થશે. દબાણ ઘટે એટલે કદ વધે, રાઈટ. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ? ઇટ્સ ઓકે. રેડી? બોયલના નિયમ પરથી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, અચળ દબાણે નિશ્ચિત જથ્થાના આદર્શ વાયુનું કદ બમણું કરવામાં આવે તો તેના અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા કેટલી થાય? ભાઈ સરેરાશ સુરેખ ગતિ ઉર્જા અચળ દબાણે એટલે પી અચળ છે, જથ્થો અચળ છે અને કદ V2 બરાબર 2V1 કરવામાં આવે. કદ બદલાય તો તાપમાન, કારણ કે સરેરાશ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT. ચાલો આના પરથી તમે સ્પષ્ટ જોઈ શકો છો કે સરેરાશ ગતિ ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં, રાઈટ. એ તાપમાન ઉપર આધારિત છે, જથ્થા ઉપર આધારિત નથી. તો આપણે તાપમાન મેળવીએ. ચાલો કદ કેવું થાય છે? બમણું થાય છે ને. પી અચળ છે. પી અચળ ત્યારે V proportional to T. ચાલો V2/V1 બરાબર T2/T1. ઇટ્સ ઓકે. ચાલો T2 મેળવો, કારણ કે તાપમાન જ મેળવવાનું છે. તો T2 બરાબર V2/V1 ઇન્ટુ T1. તો T2 ઇઝ ઇક્વલ ટુ V2 એટલે 2V1 છેદમાં V1 ઇન્ટુ T1. V1 કેન્સલ એટલે T2 બરાબર 2T1, હે ને. માટે એ કહી શકાય છે કે અહીં તાપમાન બમણું થાય છે. તો સરેરાશ ગતિ ઉર્જા ઇઝ પ્રોપોર્શનલ ટુ T પરથી સરેરાશ ગતિ ઉર્જા પણ કેવી થાય મિત્રો? બમણી થાય. ઇટ્સ ઓકે. કેવી થાય? બમણી થાય, કારણ કે તાપમાનના સમપ્રમાણમાં છે. ઇટ્સ ઓકે. તો તાપમાન વિદ્યાર્થી મિત્રો બમણું થાય તો સરેરાશ ગતિ ઉર્જા પણ બમણી થાય. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. ઇટ્સ ઓકે. રેડી? સમજ પડી? ખ્યાલ આવ્યો? ઓકે. ચાલો નેક્સ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બે પાત્રો A અને B અંશતઃ પાણી ભરી બંધ કરેલ છે. ઓકે. એનું કદ B કરતા બમણું છે અને B માં અડધે સુધી પાણી ભરેલ છે. બંનેના સમાન તાપમાને રાખવામાં આવે છે. તો બંનેમાં પાણીની વરાળના દબાણનો ગુણોત્તર કેટલો? તો પેલી બાબત, પાણીની વરાળ એ તાપમાન પર પાણીની વરાળ એ વાયુના જથ્થા પર આધારિત નથી, રાઈટ. તાપમાન પર આધાર રાખે છે. જો તાપમાન સમાન હોય તો એના વરાળની દબાણનો ગુણોત્તર પણ કેવો હોય છે? સમાન. તો આના પરથી P1 બરાબર P2, રાઈટ. તો P1/P2 ઇઝ ઇક્વલ ટુ 1:1. ચાલો તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. રેડી વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ એન્ડ સોબર થિયરિકલ ક્વેશ્ચન છે, એટલે એના પરથી તમે જોઈ શકો છો કે વાયુની વરાળ એ જથ્થા પર આધારિત નથી, તાપમાન પર આધારિત છે. તાપમાન સમાન હોય તો ગુણોત્તર, પાણીની વરાળના દબાણનો ગુણોત્તર, રાઈટ, એ પણ અચળ જ હોય. ઇટ્સ ઓકે. ચાલો નેક્સ્ટ. અચળ કદે જો તાપમાન વધારવામાં આવે, યસ, તો શું થાય? ભાઈ અચળ કદે આવી ગયો છે ક્વેશ્ચન. તાપમાન વધારતા એકમ કદ દીઠ અણુઓની સંખ્યા વધે. રેડી ને? કારણ કે અણુઓની સંખ્યા તમને ખ્યાલ છે ને, n બરાબર NaVx² ડેલ્ટા T. તાપમાન વધે તો અણુઓની સંખ્યા વધે, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા વધે, એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ઇટ્સ ઓકે. ચાલો ખ્યાલ આવી ગયો. આ પણ સૈદ્ધાંતિક થિયરિકલ ક્વેશ્ચન MCQ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વાયુના ગતિવાદ અનુસાર નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને શું થાય? તો કે 0 કેલ્વિન તાપમાને
પાત્રમાં વાયુના અણુઓની બેટા ગતિ બંધ પડે છે, કારણ કે ઉર્જા ન મળે ને, ઉષ્મી ઉર્જા મળે તો ગતિ કરે, બરોબર છે. પણ 0 કેલ્વિન તાપમાને વાયુના અણુઓની ગતિ કેવી પડી જાય? બંધ પડી જાય, રાઈટ. આ પ્રવાહિત વસ્તુ આવતી જ નથી. ઓકે, ચાલો તો સિમ્પલ એન્ડ સોબર આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર. ઇટ્સ ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ. ઓહો, તમારે પ્રેઝન્ટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એક બંધ પાત્રમાં ભરેલ વાયુનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવામાં આવે. એટલે કે આવું છે, જો T1 બરાબર T લો તો T2 બરાબર શું થાય? T+1 1 સેલ્સિયસ. ત્યારે દબાણમાં 0.8% વધારો થાય છે. એટલે P1 બરાબર તમે P લો તો P2 બરાબર તમારે આવું કરવું પડે ને, 0.8 ભાગ્યા 100, 8% છે ને P. આનું કેલ્ક્યુલેશન કરીને P2 મેળવી લો. તો પ્રારંભિક તાપમાન T કેટલું હશે? બહુ સિમ્પલ છે. T અને P વચ્ચેનો સંબંધ શું છે મિત્રો? ખબર છે? P proportional to T પરથી તમે આવું લખી શકશો, P2/P1 બરાબર T2/T1. આનો ઉપયોગ કરીને તમારે આન્સર લાવવાનો છે. આવો જ એક MCQ પાર્ટ 1 કે પાર્ટ 2 માં આ જ ટોપિકના પાર્ટ 1 કે પાર્ટ 2 માં જોઈ ગયા છે, અને એમાં એ 0.8 ની જગ્યાએ હતું 0.4. રેડી? અને એનામાં જવાબ આવતો તો 250 કેલ્વિન. ઓકે, તો 0.8 હોય ત્યારે આન્સર શું આવે? યુ આર ગેસ. તમને ખબર પડી જશે આના ઉપરથી. ઇટ્સ ઓકે. આ તમારે સોલ્વ કરવાના છો વિદ્યાર્થી મિત્રો, રાઈટ. આ તમારા પ્રેક્ટિસ માટે અહીંયા મૂકેલો છે. ચાલો રેડી કરશો ને સોલ્વ? ઓકે, ચાલો આગળ જઈએ. નેક્સ્ટ, આપેલા દળના ગેસનું તાપમાન અચળ દબાણ રાખીને 20% વધે છે તો કદમાં કેટલો વધારો થાય? બહુ સિમ્પલ છે મિત્રો. P અચળ ત્યારે V proportional to T. સિમ્પલ વાત છે, રાઈટ ને? તો ડેલ્ટા V ના છેદમાં V બરાબર ડેલ્ટા T ના છેદમાં T. તો ડેલ્ટા V ના છેદમાં V ગુણ્યા 100 કરો તો ડેલ્ટા T ના છેદમાં T ગુણ્યા 100. આના પરથી સમપ્રમાણમાં હોવાથી તમને ખબર છે કે અચળ દબાણ રાખીને 20% વધે છે તાપમાન. આમાં 20% નો ફેરફાર થાય, રાઈટ. જો ડેલ્ટા T/T 20% વધે તો ડેલ્ટા V ના છેદમાં V ગુણ્યા 100 પણ 20% વધે. રેડી ને? કારણ કે સમપ્રમાણમાં છે, તમે જોઈ શકો છો, કેલ્ક્યુલેશન કરવાની જરૂર જ નથી. એટલે 20% નો વધારો જ થાય વિદ્યાર્થી મિત્રો. સિમ્પલ એન્ડ સોબર. ઓકે, ચાલો આગળ વધીએ. ફરી પાછું આપણા જ પ્રેક્ટિસ માટેનો ફરી એક ક્વેશ્ચન તમારી સામે પ્રેઝન્ટ થઈ રહ્યો છે. શું છે? 27 અંશ સેલ્સિયસ તાપમાન વાળા વાયુનું, એટલે તાપમાન T1 આપ્યું છે, 27 અંશ સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. ત્યારે દબાણ P1 બરાબર P છે અને કદ V1 બરાબર V છે. જો કદ અચળ રાખી, રાઈટ, એટલે V2 બરાબર V, તેનું તાપમાન આટલું કરવામાં આવે એટલે T2 બરાબર 627 અંશ સેલ્સિયસ એટલે 273 કરો એટલે 800 900 કેલ્વિન. રેડી? તો દબાણ કેટલું થાય? એટલે P2 મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ખબર પડી જ જશે તમને. કયું સૂત્ર વાપરશો? PV બરાબર μRT. રેડી? કદ અચળ છે એટલે તો બી ચાલશે. કદ અચળ છે ના નો વાપરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે કદ અચળ રાખવાનું કીધું છે. એટલે સિમ્પલ વાત છે કે V અચળ તો P proportional to T, તો P2/P1 બરાબર T2/T1. રાઈટ? એના પરથી P2 is equal to T2/T1 ગુણ્યા P1. આના પરથી સોલ્વ કરશો, જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો. આવો જ એક આગળ આવી ગયો છે. આ ચેન્જ કરી નાખ્યું હતું. આ 927 ની જગ્યાએ આપણે મૂકી દીધું છે 627. ઓકે, 927 મૂકો ત્યારે આન્સર 4P યા 2P આવતો હતો. તો 627 કરીએ ત્યારે કેટલો આન્સર તમારે સિલેક્ટ કરવાનો છે, તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે આના ઉપરથી, જે તમે મેળવી શકશો. ઇટ્સ ઓકે. હજી આમાં ઘણા બધા ચેન્જીસ તમે લાવી શકો છો અને આ જ MCQ અલગ અલગ આન્સર સ્વરૂપે ફરી પાછો મેળવી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અવાહક દિવાલવાળા એક પાત્રને વચ્ચે પડદો રાખીને બે સરખા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ઓકે, પેલા પડદો રાખ્યો છે, એક જ પાત્રમાં વચ્ચે પડદો રાખીને બે વિભાગ કર્યા છે. ઓકે,
એક ભાગમાં દબાણ P અને તાપમાન T વાળો આદર્શ વાયુ ભરેલો છે અને બીજા ભાગમાં શૂન્ય અવકાશ છે. ઓકે, પડદાને અચાનક હટાવી લેવામાં આવે તો વાયુનું દબાણ અને તાપમાન કેટલું રહે? પહેલી બાબત, દબાણ બદલાઈ જાય પણ તાપમાન તો અચળ જ રહે. રાઈટ ભાઈ, પાત્રમાં તાપમાન કેવું રહે? કારણ કે પાત્રમાં વાયુની આંતરિક ઉર્જા તાપમાન પર આધારિત છે. રાઈટ, એટલે ઉર્જા બદલાય નહીં તો તાપમાન પણ બદલાતું નથી, એટલે કે અચળ રહે. એટલે ટી ડેશ બરાબર ટી. ચાલો આ ટી જ આવી જાય. હવે પડદો હટાવતા પાત્રમાં અચાનક પડદો હટાવતા કદ બદલાય, હે ને? કેટલા ગણું થઈ જાય? કદ 2 ગણું થાય. ડબલ થઈ જાય ને, એક ભાગ હોય 2 ભાગ થઈ જાય, એટલે V2 બરાબર 2V1. ઇટ્સ ઓકે. ચાલો તો દબાણ T અચળ ત્યારે P બરાબર અચળ થાય. રેડી ને? કારણ કે T અચળ ત્યારે P proportional to 1/V. તો આના પરથી PV બરાબર અચળ. રેડી? ચાલો તો P1 V1 બરાબર P2 V2. ચાલો આપણે મેળવવાનું છે P2. તો P2 બરાબર P1 V1 ના છેદમાં V2. ચાલો P1 તમે P લઈ લો, V1 ના V1 રહેવા દો ને V2 એટલે 2V1. ચાલો ઉડી જાય, એટલે P2 બરાબર P/2. ઓકે, ચાલો દબાણ છે એ અડધું થાય છે, તાપમાન અચળ રહે છે, એટલે P/2 into T. P/2 into T એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઇટ્સ ઓકે. રેડી? ઓકે, આ થર્ડ ભાગને પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ આ સેશનને મિત્રો. લગભગ આ સેશનમાં બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે. ફરી પાછા નવા સેશન સાથે, નવા ઉમંગ સાથે, નવા MCQs સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.